પરિવારના 8 ઘર આવેલ છે જેમને સરકાર શ્રી તરફથી સુખાકારી માટે રસ્તા આપે, જેમાં 108, 100 ટપાલ, ગેસ બોટલ, લાઇટ બિલ જેવી સુવિધા માટે અવર જવર કરે છે અને સર્વે નંબર 402નું માપ કરીને રસ્તો આપે તે બાબતે આજરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું। માળી સમાજનો પરિવાર છેલ્લા 4 પેઢીથી ઉપરના સમયથી રહે છે અને ગાયકવાડ સમયથી રસ્તો છે, જેમાં સર્વે નંબર 402માં ગાયકવાડથી તરફથી વેચાણ વખતે રસ્તાના પૈસા કાપીને વેચાણ કરેલ છે અને એમના રસ્તા પણ આવેલ છે, જે બિલ્ડર દ્વારા કામગીરી ચાલુ કરી છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે। તારીખ 10/1/1989ના રોજથી મકાનો તોડી પાડવામાં આવેલા હતા, જેમાં બિલ્ડરો દ્વારા કબજો લેવા માટેનું આયોજન કરેલ, જેમાં પોલીસ ફરિયાદ પણ થયેલી હતી અને જેમાં ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરવામાં આવેલું અને જગ્યા પણ અમોને એમના તરફથી આપવામાં આવી હતી, જેમાં રોડ અને મકાનો બનાવી આપવાની સ્ટેમ્પ પેપરવાળું લેખિતમાં લખાણ પણ આવેલું હતું, પણ આજ દિન તેવી કોઈ સુવિધાઓ અમોને તેમના તરફથી આપવામાં નથી, જે કાંસ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે, જેના કારણે છેલ્લા 10 વર્ષથી માળી સમાજના પરિવારના મકાનોમાં 4 ચોરસ ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે અને આજુબાજુમાં પણ પાણી ભરાઈ જાય છે, જેમાં રાજસ્તંભ, રાજરત્ન સોસાયટી, રાજદીપ જેવી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જાય છે, જેનું મુખ્ય કારણ એ છે કે કામકાજ કાંસ ઉપર થયેલ છે તે તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવે અને ટાઉન પ્લાનિંગ અધિકારી શ્રી ઉપર સદર બાબતે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને ખાતાકીય તપાસ કરવામાં કે પરમિશન કેવી રીતે આપવામાં આવી છે અને બાંધકામથી લોકોને પારાવારિક નુકસાન થઈ રહ્યું છે, જેથી આજરોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિતા શાહ આવેદનપત્ર આપવામાં આવ્યું। વધુમાં સ્થાનિકોએ જણાવ્યું કે રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। સાહેબ, મારે એક જ અરજી હતી કે મારે ચાલવાની ખૂબ જ તકલીફ હોવાના કારણથી મારા ઘર પાસેથી ટચોટચના અંદર બુલડોઝર ફેરવી દીધેલું છે। હાલમાં મને ચાલવાની તકલીફ છે, અવર જવર માટે બહુ તકલીફ પડી રહી છે। છેલ્લા 10 દિવસથી હું પોતે હેરાન થઈ રહ્યો છે। તો કમિશનર સાહેબને મારે નમ્ર વિનંતી છે કે મારી લાચારીને જોઈને મને, મારી ફેમિલીને, મારા કુટુંબ સહપરિવારને રસ્તો આપી શકે એવી મારી નમ્ર વિનંતી છે કમિશનર સાહેબને। બિલ્ડર રોશન સાહેબ કરીને નામ છે। મારું નામ કનુભાઈ ગોપાલભાઈ નામ છે। અત્યારે અમે રોડની રજૂઆત લઈને આવેલા। 10/1/2089ના રોજ અમારી પર હુમલો થયેલો, અમારા મકાનો તોડી નાખવામાં આવ્યા। ત્યાર પછી ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરીને જગ્યા આપવામાં આવી। ત્યાર પછી અત્યારે જે બિલ્ડર છે એ બિલ્ડરે અમારી રોડની આવવા જવાની જગ્યા બ્લોક કરી નાખી છે, ખાડા ખોદી નાખ્યા છે અને કાશી વિશ્વનાથ તળાવની ઉપર જે ગેરકાયદેસર બાંધકામ ટાઉન પ્લાનિંગ જે મંજૂરી આપી છે એ તદ્દન ગેરવ્યાજબી છે, કારણ કે 10 વર્ષથી અમારા ઘરોની અંદર 4 ફૂટ પાણી ભરાય છે અને 4 ફૂટ પાણી ભરાવાના જે 10 વર્ષથી અમારો ખર્ચો છે એ ટાઉન પ્લાનિંગના અધિકારીઓને સસ્પેન્ડ કરી અને ખાતાકીય તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે અમારો રોડ રસ્તાનું નિરાકરણ કરવામાં આવે, જેથી આવનાર સમયમાં કાશી વિશ્વનાથમાં પાણી જે ભરાય એ રાજસ્તંભ, રાજદીપ, રાજરત્ન અને આજુબાજુના વિસ્તારોમાં પાણી ના ભરાય એના માટે જે ગેરકાયદેસર બાંધકામ છે એ તોડવામાં આવે, એની માંગ સાથે અમે રહીશો દ્વારા આવ્યા છે। Subscribe now and press the bell icon. Never miss an update.